નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બાબા વેંગાની મોટી ભવિષ્યવાણીઓ જાણે કે અત્યારે સાચી સાબિત થઈ રહી છે। ભારત પાકિસ્તાન વચ્ચે મોટા યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે। બાબા વેંગાએ 2025માં ઘણા બધા દેશોમાં યુદ્ધની ચેતવણી આપી હતી અને ભવિષ્યવાણી પણ કરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે। પીઓકેમાં લોકોને 2 મહિનાનું રાશન ભરી લેવા માટે કડક આદેશ આપી દેવામાં આવ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપના જોરદાર ઝટકાથી આર્જેન્ટિનાની ધરતી ધ્રુજી ઉઠી છે। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.4ની માપવામાં આવી છે અને અત્યારે મોટા અહેવાલો પણ સામે આવી રહ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારમાં ગુજરાતમાં 7 તારીખ સુધીમાં વરસાદની શક્યતા રહેલી છે। ભારે પવન સાથે વરસી શકે છે જોરદાર વરસાદ। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેસલમેરથી પાકિસ્તાનની જાસૂસીની ધરપકડ કરવામાં આવી છે। ISIને સૈન્ય સંબંધિત સિક્રેટ લીક કરવાનો આરોપ પણ જોવા મળ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં મેઘરાજાની જોરદાર કહેર જોવા મળી છે। દિલ્હી NCRમાં પણ વૃક્ષો ધરાશાયી થયા છે, વીજળી પણ ગુલ થઈ છે, 7 લોકોના પણ મોત થયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘાલયનું બર્નીહાટ સૌથી પ્રદૂષિત શહેર માનવામાં આવી રહ્યું છે। 10 પ્રદૂષિત શહેરોમાં 8મા સ્થાને રાજસ્થાનને પણ જોવા મળ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના ગુણગાન ગાનારાઓને આસામના CMની મોટી ચેતવણી સામે આવી છે। પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવશો તો ટાંટિયા તોડી નાખીશું, CM હિમંતા વિશ્વ શર્માની મોટી ચેતવણી સામે આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે ભારત પોતાના યુદ્ધ જહાજોથી માંડીને હથિયારો અત્યારે એલર્ટ ઉપર કરી દીધા છે। ફાઇટર વિમાનોનું મિત્રો નાઇટ લેન્ડિંગ પણ જોવા મળ્યું હતું। મોડી રાત્રે ગંગા એક્સપ્રેસ વે પર ઉતર્યા હતા રાફેલ વિમાનો, સુખોઈ, જેગુઆર સહિતના અનેક ફાઇટર જેટ પણ ઉતર્યા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની નેપાળ સરહદે ગેરકાયદેસર મસ્જિદો અને મદ્રેસાઓનો રાફડો ફાટી નીકળ્યો હતો। યોગીનું બુલડોઝર ફરી વળ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ વરસતા 10 લોકોના મોત થયા છે। અનેક જગ્યાએ વૃક્ષો પણ પડી જવાના અહેવાલ છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગોવાના સીર ગામમાં જાત્રા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી। ભારે ભીડમાં નાસભાગ મચી જવાને કારણે 6 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરો ફક્ત જેનરિક દવાઓ જ પ્રિસ્ક્રાઇબ કરે તેવું ફરજિયાત કરવું હવે જરૂરી બન્યું છે, તેવું સુપ્રીમ કોર્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટિકટોકે એક દુઃખદ સમાચાર સામે આપ્યા છે। ટિકટોકે યુરોપિયન યુનિયનના નાગરિકોનો ડેટા ચીનને આપી દીધો છે। હવે 5100 કરોડનો દંડ થયો છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।